ભક્તોની મોટી સંખ્યામાં હાજરી, ભગવાનના વધામણા અને વર્ષો સુધી જોયેલી ભગવાનની રાહ, જાણે કે ભગવાન સાક્ષાત દર્શન આપવા માટે તેમના જ નગર પર નીકળ્યા હોય તે પ્રકારનું દ્રશ્ય ઊભું થયું છે. ડૉક્ટર કૃણાલ જોશી પણ આપણી સાથે છે. કૃણાલજી, જે પ્રકારે આપણે જોયું કે લોકો આવી ગરમીમાં જ્યાં કામથી પણ બહાર નીકળવું હોય ત્યાં પણ આપણે અવગણતા હોઈએ છીએ કે ન જવું પડે તો સારું. આવા બફારાની વચ્ચે ભગવાનની કલાકો સુધી જે રાહ જોઈ રહ્યા છે ભક્તો, આ કયો ભાવ હોય છે, આ કયો જુસ્સો છે, આ કઈ શક્તિ છે જે ભક્તોમાં એક જોમ પૂરે છે? એક તો ભગવાનનું નામ છે હરિ. તો હરિ શબ્દની જો પરિભાષા કરીએ તો ભક્તજનાનામ પાપાન તાપાન હરતી ઇતિ હરિ. તો મનુષ્યની અંદર બે તાપ છે, એક બહારનો તાપ અને એક અંદરનો તાપ. તો ભગવાનના જે દર્શન વ્યક્તિ કરે છે તો દર્શન કરવાથી જે અંદરનો તાપ છે એ દૂર થાય છે. અંદરના તાપો કયા? તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ભગવાનના દર્શનથી દૂર થાય. એટલે બહારનો તાપ સ્પર્શી શકતો નથી, બહારના તાપની કોઈ અસર નથી. અને જે ભાવ ગોપીજનોનો છે એ ભાવ ભક્તજનોનો છે કે અટતિયદ ભવા વહનિકાનનમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચ તે જડઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. ગોપીજનો કહે છે કે તમે જેટલો સમય નથી આવતા એટલો સમય અમારે એક યુગ સમાન વીતે છે. તો ભક્તોના મનમાં પણ એવો ભાવ છે અને ઉત્સાહની સાથે ભક્તો ભગવાન જગન્નાથને કહે છે કે કાનાને કહેજો ફરી ગોકુળ આવે, રાત દિવસ તારી યાદ સતાવે. ઝબકી ઝબકી જાગું નેણે નિંદર ન આવે, કાનાને કહેજો ફરી ગોકુળ આવે, રાત દિવસ તારી યાદ સતાવે. એવો ભાવ કંઈક ભક્તોનો છે. જી જી, ક્ષણ એવી છે કે ભગવાનના હમણાં દર્શન પણ થઈ રહ્યા છે અને તુરંત જ જાણે કે ભગવાનના વિરહનો સામનો કરવો પડતો હોય ભક્તોએ, તે પ્રકારનો માહોલ જામ્યો છે. આ રથયાત્રા જે છે